જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। દરબારગઢ વિસ્તારની બહાર આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા છોકરી પર પડોશમાં જ રહેતા બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે। આ ઘટના 3 દિવસ પહેલા બની હતી, જેમાં આરોપીઓએ પીડિતાને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બળજબરીથી હવસનો શિકાર બનાવી। પોલીસે પીઓસીએસઓ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓ, જેમાંથી એક વયસ્ક અને એક સગીરની શોધખોળ હાથ ધરી છે। આ ઘટના માત્ર એક વ્યક્તિગત અન્યાય નથી, પરંતુ ગુજરાતમાં મહિલા અને બાળકીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારોને રક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે, પરંતુ આવી વારંવાર જે ઘટનાઓ સામે આવે છે તે દર્શાવે છે કે રાજ્યની કાયદા વ્યવસ્થા ક્યાંક કેમ નિષ્ફળ થઈ રહી છે। જામનગર જેવા શહેરમાં જ્યાં વિકાસના દાવા કરવામાં આવે છે, ત્યાં પડોશમાં જ રહેતા એટલે કે પડોશીઓ દ્વારા જ સગીરા પર આવું હુમલો થયા તો લોકશાહીના આધારસ્તંભ સુરક્ષા અને ન્યાય પર સીધો પ્રહાર થાય છે। એટલે કે આવી ઘટનાઓથી માતા બાપુમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે, જેમાં દીકરીઓને બહાર મોકલવાની હિંમત જ ન રહે। ગુજરાતમાં તાજેતરની અન્ય ઘટનાઓ જેમ કે વિસનગર અને ઉનામાંના કેસો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે કે સરકારની મહિલા સુરક્ષા યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત છે। સ્થાનિક વસ્તીમાં ઘટનાએ તીવ્ર રોષ ફેલાવ્યો છે। આ મામલો મહિલા સંગઠનો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પોલીસે તપાસને વેગ આપ્યો છે અને વિવિધ દિશામાં શોધખોળ ચલાવી રહી છે, પરંતુ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી। આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં મહિલા સુરક્ષા માટેની વ્યવસ્થા નામના માટે જ છે? લોકશાહીમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ સરકારની જવાબદારી છે, પરંતુ આવા કેસોમાં વિલંબ થવો એ ન્યાય પ્રક્રિયા પર ધબ્બો છે। આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ ઘટના પર સ્પષ્ટ જવાબ આપવા માટે આ સવાલો છે। જામનગરમાં પાડોશીઓ દ્વારા સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું તો આવા નરાધમોને પકડવા માટે પોલીસને વધુ સાધનો કેમ નથી અપાતા? શું મહિલા સુરક્ષા પર સરકારની નિષ્ફળતા નથી? જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ, જેની વિગત મુજબ આ કામના જે આરોપી છે, આરોપીઓ દ્વારા જે ફરિયાદીની સગીર વયની જે દીકરી છે એને પ્રેમજાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોસલાવીને બોલાવી તેમજ પોતાની ઇકો ગાડીમાં લઈ જઈ અને તેની સાથે વારાફરતી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે, જેમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 64(2) IM, 65(1), 70(2), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમ 4(2), 5 GL, 6, 8, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બંને આરોપી, જેના નામ છે જિગ્નેશ શાંતિલાલ પરમાર અને યશ ઉર્ફે ભોલો અમૃતલાલ ગંજારિયા, આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।